ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो। ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टबाहुर नामનું અધ્યાત્મશાસ્ત્ર છે। ભગવત કુંકુંદાચાર્ય દેવે 8 પાહુડમાં બીજું પાહુડ સૂત્ર પાહુડની રચના કરી છે। સૂત્ર પાહુડની રચના કરવાનું કારણ એ છે કે સૂત્ર કોને કહેવાય, સિદ્ધાંત કોને કહેવાય, ભગવાનની દિવ્ય ધ્વનિ કોને કહેવાય, 12 અંગ 14 પૂર્વ કોને કહેવાય। તો આચાર્ય ભગવાન કહે છે કે જે તને પ્રયોજનની પ્રાપ્તિ કરાવે, તો કે તારું પ્રયોજન શું છે? તો કે મારું પ્રયોજન સુખને પ્રાપ્ત કરવાનું છે। તો સુખની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે જે સૂત્ર મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે, જે સૂત્ર મોક્ષ માર્ગ અને મોક્ષને શોધી આપે, એનાથી મને સુખની પ્રાપ્તિ થાય। તો આચાર્ય ભગવાન એમ કહે છે કે સૂત્ર અમે એને કહીએ છીએ કે જે તને પ્રયોજન કહેતા મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે। હવે આ અધિકારની છેલ્લી ગાથા છે 27 ગાથા। 27 ગાથામાં આચાર્ય ભગવંત એમ કહે છે, હવે 27 ગાથાનું હેડિંગ છે, હવે સૂત્ર પ્રાવ્રતને સમાપ્ત કરે છે। આ ગાથા છેલ્લી ગાથા છે અને છેલ્લી ગાથામાં શું કહે છે? સામાન્ય રૂપે સુખનું કારણ કહે છે। તારું પ્રયોજન સુખી થવાનું છે ને, તો જો તારે સુખની પ્રાપ્તિ કરવી હોય
તો સુખની પ્રાપ્તિ શેનાથી થાય? સુખનું કારણ શું? તો ગાથા 27 છે, એમના શબ્દો છે, પટ શુદ્ધિ માત્ર સમુદ્ર જલવત ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે ઈચ્છા નિવર્તી જે મને દુઃખ સૌ નિવર્ત્યા તે મને. એનો અર્થ, જે મુનિ ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ, આહાર આદિકથી તો અલ્પ ગ્રહણ છે, થોડો ગ્રહણ કરે. જે રીતે કોઈ પુરુષ ઘણા જળથી ભરેલા સમુદ્રમાંથી પોતાના વસ્ત્ર ધોવા પૂરતું થોડું જળ ગ્રહણ કરે છે, તે જ રીતે જીન મુનિઓની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ છે, તેથી તેમને સર્વે દુઃખો નિવૃત્ત થઈ ગયા છે. આચાર્ય ભગવાન શું કહેવા માગે છે? તો કે આચાર્ય ભગવાન એમ કહે છે, ઈચ્છાનો નાશ થવાથી સુખની પ્રાપ્તિ થાય છે. તારી એક ઈચ્છા પૂરી નથી થઈ, ત્યાં બીજી ઈચ્છા તું ઉત્પન્ન કરી લે છે. ઈચ્છા પોતે દુઃખદાયક ભાવ છે. જ્યાં સુધી તારી ઈચ્છા ઉત્પન્ન થઈ એ ઈચ્છા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તો તું અનંત વખત ઈચ્છા સંબંધના મોહ રાગ દ્વેષ કરીને તારી સુખ શાંતિને અણીને તારા અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખને પ્રગટ થવા નહીં દઈને તારા જ ઈચ્છારૂપ પરિણામથી ઈચ્છાને તૃપ્ત કરવા માટે તારા જ પરિણામ મોહ રાગ દ્વેષ રૂપ થવાથી એ ઈચ્છા તારી સુખ શાંતિને અડનાર છે. ઈચ્છા સંબંધી ઉત્પન્ન થયેલા મોહ રાગ દ્વેષ એ પણ તારી સુખ શાંતિને હણનાર છે. હવે બીજી તરફથી આચાર્ય ભગવાન વાત કરે છે કે 5 ઇન્દ્રિયના વિષયો વિશ્વમાં અનંત છે. પાંચ ઇન્દ્રિયના વિષયો વિશ્વમાં અનંત આનંદ છે. એમાંથી પૂર્વકર્મ સંચિત
પૂર્વ કર્મ સંચિત, મોહ રાગ દ્વેષ, પૂર્વે મોહ રાગ દ્વેષ કર્યા એનાથી સંચિત જે કર્મો થયા એના ફળમાં 10 પ્રકારના પરિગ્રહ મળ્યા. પોતાના જ પૂર્વ કર્મનું ફળ મળ્યું, પણ જે જીવ પુરુષ દેહ ધારણ કરીને મિથ્યાત્વ સહિત 3 કસાય ત્યાગીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે સકલ ચારિત્ર પ્રગટ કરીને જેમણે પૂર્વ કર્મ સંચિત 10 પ્રકારના પરિગ્રહ મળ્યા છે એ પરિગ્રહ પ્રત્યે મોહ રાગ દ્વેષ ત્યાગીને એમાં હુંપણું મારાપણું છોડીને અંતરંગ પરિણામમાં મોહને ગાડીને વિશ્વના અનંત અનંત પદાર્થો ત્યાગી દીધા. એટલી ઈચ્છાથી નિવૃત્ત થઈ ગયા. આખો સમુદ્ર ભરેલો છે, એમાં જરૂરિયાત જેટલું એક ખોબો પાણી લઈને પીવું, એવી રીતે આખું વિશ્વ અનંત અનંત પદાર્થોથી ભરેલું છે. એ સર્વ પદાર્થને ત્યાગીને સંયમના હેતુ માટે એક ખોબા જેટલો અલ્પ આહાર ગ્રહણ કરવો, એ પણ સંયમના હેતુ માટે, ઈચ્છાને પોષવા માટે નહીં, શરીરના પોષણ માટે નહીં, 5 ઇન્દ્રિયોને પુષ્ટ કરવા માટે નહીં, સંયમના હેતુ માટે, મોક્ષ માર્ગમાંથી મોક્ષની પ્રાપ્તિ માટે જેને મુનિ દશામાં જેમનું જ્ઞાન પણ સમ્યક છે, જેમનું જ્ઞાન વિવેકી છે, 10 પ્રકારના દ્રવ્ય પ્રાણનો ઘાત ન થાય, તેમ છતાં ઈચ્છાઓને પોષણ ન મળે, અને આ મનુષ્ય ભવમાં અનંત ચતુષ્ટયની પ્રગટતા કરવા જેટલો પુરુષાર્થ કરી શકે એવી ભાવના સાથે આહારમાં હુંપણું કે મારાપણું છોડીને શરીર સંબંધી યથાર્થ જ્ઞાન રાખીને અનંત ચતુષ્ટયની પ્રગટતા થાય ત્યાં સુધી શરીર ટકી રહે એટલો અલ્પ આહાર ગ્રહણ કરનારા એવા મુનિએ
ઈચ્છાની નિવૃત્તિ કરી હોવાથી એ સુખી છે. પરિગ્રહના ત્યાગી થયા હોવાથી સુખી છે. ઈચ્છાઓને ત્યાગી દીધી હોવાથી સુખી છે. પદાર્થના ત્યાગ ઉપરથી બાહ્ય ત્યાગ હોય છે. માત્ર બાહ્ય ત્યાગ સિદ્ધ નથી કરવો. બાહ્ય ત્યાગ ઉપરથી બુદ્ધિરાજની અંતરંગ દશા સિદ્ધ કરવી છે. વિશ્વના અનંત પદાર્થ પ્રત્યે હું પણ છૂટી ગયું. વિશ્વના અનંત પદાર્થ પ્રત્યે રાગ દ્વેષનો ભાવ છૂટી ગયો. વિશ્વના અનંત પદાર્થ પ્રત્યે ગ્રહણ કરવાની ઈચ્છા છૂટી ગઈ. વિશ્વના અનંત પદાર્થ પ્રત્યે દર્શન મોહ ચારિત્ર મોહ ગળી ગયો. એ મોહ ગળી જવાથી ઈચ્છાની ઉત્પત્તિ જેને રહી નથી, મુનિરાજને ન ત્યાગી શકે એવો પરિગ્રહ છે ખરો, પણ એ પરિગ્રહ કહેવાતો નથી. આયુષ પૂર્ણ ન થાય ત્યાં સુધી દેહ છૂટી ન શકે. એવા દેહ પ્રત્યે મમત્વ છૂટી ગયું છે એટલે દેહનો પરિગ્રહ નથી. પીછી કમંડળ અને શાસ્ત્ર સંયમના હેતુ હોવાથી એનું ગ્રહણ કરવું એને ઈચ્છા કહેવાતી નથી. આચાર્ય ભગવંત આચાર્ય પદમાં ઊભા રહીને મુનિપણાનું પાલન ભાવલિંગ અને દ્રવ્યલિંગ પૂર્વક કરીને ભગવાન પાસેથી સીધું યતિપણાનું સ્વરૂપ સાંભળીને સૂત્ર અનુસાર મુનિપણું કેવું હોય એનું યથાર્થ નિરૂપણ કરીને તીર્થંકર ભગવાનની સાખ આપીને પરંપરામાં રચેલા આગમોનો આધાર આપીને કયો જીવ સુખી થઈ શકે, તો કે ઈચ્છાની નિવૃત્તિ છે એ સુખી છે. ઈચ્છાની નિવૃત્તિ કયો કે દુઃખની નિવૃત્તિ કયો, દુઃખની નિવૃત્તિ કયો કે સુખની પ્રાપ્તિ કયો, બધી વાત એક જ છે. તો જુઓ શું કહે છે કે મુનિરાજ અલ્પ આહાર માત્ર ગ્રહણ કરે છે. શેના માટે? ઈચ્છા પોષવા માટે, શરીર પોષવા માટે, પાંચ ઇન્દ્રિય પોષવા માટે કે સંયમના હેતુ માટે? તો કે સંયમના હેતુ માટે. આહારમાં પણ મુનિરાજની મર્યાદા હોય છે. આહાર લેવા નીકળ્યા અને વિધિપૂર્વક આહાર ન મળે
તો મુનિરાજ આહારના વિકલ્પને પણ લંબાવતા નથી. એ વિકલ્પ ત્યાગીને વન જંગલમાં આવીને આહાર સંબંધી શરીર સંબંધી વિકલ્પને ત્યાગીને સ્વરૂપ ધ્યાનમાં અલમસ્ત થઈ જાય છે. જીન મુનિ, રાગદ્વેષ રહિત મુનિ, ઈચ્છાની નિવૃત્તિ કરે છે. ઈચ્છાથી નિવૃત્ત થયેલા સર્વ મુનિ દુઃખોથી નિવૃત્ત થયા છે. સંસાર સંબંધીની ઈચ્છાઓથી નિવૃત્ત થયા છે. પરમ સંતોષી થયા છે. માટે મુનિરાજ પરમ સુખી છે. જીન સૂત્રના યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાનવાન મુનિઓ હોય છે. સૂત્રનું પ્રયોજન જેણે પ્રાપ્ત કર્યું છે, સૂત્રએ મુનિરાજને મોક્ષ માર્ગ અને મોક્ષ એનું સ્વરૂપ શોધી આપ્યું છે. સૂત્રએ મોક્ષ માર્ગની પ્રાપ્તિ પણ કરાવી છે. એ સૂત્રો થોડા કાળમાં મોક્ષ માર્ગનું ફળ મોક્ષની પ્રાપ્તિ કરાવશે. જીન સૂત્રનું સેવન નિરંતર કરવા યોગ્ય છે. આ મેં વાંચી લીધું, આનો મેં અભ્યાસ કરી લીધો, આ શાસ્ત્ર મેં પૂરું વાંચી લીધું, એની બધી ગાથાઓ ધારણામાં રાખી લીધી, રેવા દે બધું. તને તારી દશામાં પરિણમન થયું, તને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નથી થયા તો નિરંતર સેવન કર. હવે જુઓ ગાથા 27નો ભાવાર્થ. જગતમાં આ વાત પ્રસિદ્ધ છે કે જેમને સંતોષ છે તે સુખી છે. સંતોષ કોને હોય? તો કે ઈચ્છાની નિવૃત્તિ થઈ હોય એને સંતોષ હોય. ભાવપૂર્વક ઈચ્છાની નિવૃત્તિ કોને હોય? તો કે 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે હું મારાપણું છૂટી ગયું હોય તો. મારાપણું ક્યારે છૂટે? તો કે જ્ઞાયક સ્વભાવમાં ને મારાપણું સ્થાપિત થાય તો. પરની ઈચ્છાઓની નિવૃત્તિ ક્યારે થાય? પરનો મહિમા છૂટી જાય તો. મહિમા છે એટલે તો પર સંબંધીની ઈચ્છાઓ છે. પરનો મહિમા છૂટે ક્યારે?
તો કે પોતાના જ્ઞાયકનો મહિમા આવે. 10 પ્રકારના પરિગ્રહમાં હું પણ છૂટે ક્યારે, જ્ઞાયકમાં હું પણ સ્થાપિત કરે તો. પરમાંથી મારા પણ છૂટે ક્યારે, તો કે પરની એકાગ્રતા છૂટે અને સ્વમાં એકાગ્રતા સ્થાપિત થાય તો. જેમને સંતોષ છે તે સુખી છે એમ કહે છે. અહીંયા સુખ એટલે ઇન્દ્રિય સુખની વાત નથી. સુખી એટલે અતિન્દ્રિય સુખ. ઈચ્છાનો નાશ થાય, અર્થાત પરિગ્રહોમાં હું પણ મારા પણ છૂટે. પરિગ્રહમાંથી હું પણ મારા પણ ક્યારે છૂટે, જ્ઞાયકમાં હું પણ મારા પણ થાય તો. તો કહે છે કે જગતમાં આ વાત પ્રસિદ્ધ છે કે જેમને સંતોષ છે તે સુખી છે. આ વાતથી એમ સિદ્ધ થયું કે મુનિઓને ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ છે. સંતોષીનો અર્થ શું કર્યો? ઈચ્છા એટલે પરપદાર્થને ગ્રહણ કરવાનો લોભ. પરપદાર્થને ગ્રહણ કરવાનો લોભ એ કસાય ભાવ છે. મુનિએ મોટા મોટા 3 કસાય છોડ્યા: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન. તેમને એટલે કે મુનિને સંસારના વિષય સંબંધી ઈચ્છા કિંચિત માત્ર પણ નથી. તેઓ દેહથી પણ વિરક્ત છે. વિરક્ત છે એટલે દેહથી ઉદાસીન. દેહ પ્રત્યે વૈરાગ્ય. તેથી પરમ સંતોષી છે. સંતોષ સ્વને સ્વ તરીકે સ્વીકારવું, પરને પરપણે સ્વીકારીને ત્યાગવું, સ્વને સ્વપણે ગ્રહી લેવું, એ સંતોષી છે. આહારાદિક. આહારાદિક એટલે અલ્પ ગ્રહણ. એ અલ્પ ગ્રહણ સંયમના હેતુ માટે. તેથી તેઓ પરમ સંતોષી છે. સંતોષીપણું પ્રગટે ક્યારે? મોહ ગળી જાય તો. સંતોષીનો અર્થ છે મોહને ગાળી નાખવું. પરમ સુખી છે. આ જીન સૂત્રના શ્રદ્ધાનું ફળ છે.
જીનેન્દ્ર ભગવાને કહેલા સૂત્ર એને પ્રયોજન એવો મોક્ષ માર્ગ શોધી આપ્યો અને એનું ફળ મોક્ષની પ્રગટતા થઈ. સંતોષપણું પોતાના સ્વભાવમાં પ્રગટ થયું. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખથી તરબોળ થઈ ગયો. અન્ય સૂત્રોમાં અન્ય કહેતા 363 પાખંડ મતમાં યથાર્થ નિવૃત્તિની પ્રરૂપણા નથી. 10 પ્રકારના પરિગ્રહના ત્યાગની વાત. ત્યાગ કોને કહેવાય? બહારની ચીજનો ત્યાગ એ ત્યાગ છે કે ઈચ્છાનો ત્યાગ તે ત્યાગ છે? અન્ય મતોમાં યથાર્થ નિવૃત્તિની પ્રરૂપણા જ નથી. એવા મતમાંથી તું શું મેળવીશ? જેથી સુખની ઈચ્છાવાળા એટલે સુખની પ્રાપ્તિવાળા જીવોએ જીન સૂત્રનું એટલે દિવ્ય ધ્વનિનું 12 અંગ 14 પૂર્વનું સિદ્ધાંત શાસ્ત્રોનું નિરંતર સેવન ક્યાં સુધી કરવું? મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી. 4 જ્ઞાનના ધણી ગૌતમ ગણધર, 12 અંગ 14 પૂર્વના રચયિતા ગણધરો, તદભવે મોક્ષે જનારા ભગવાનની વાણીનું સેવન કરે છે. મારે ક્યાં સુધી જીન સૂત્રનું સેવન કરવું? એને ક્યાં સુધી વાગોડવા? તો કે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી. તો આ પ્રમાણે સૂત્ર પાહુડમાં સૂત્રનું પ્રયોજન એવો મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષ, એનું યથાર્થ જ્ઞાન, સૂત્ર સંબંધીનું યથાર્થ જ્ઞાન આ પાહુડમાં એટલે કે સૂત્ર પાહુડમાં આચાર્ય ભગવંતે કરાવ્યું. હવે કહે છે કે આ પ્રમાણે સૂત્ર પાહુડને પૂર્ણ કર્યું. હવે જયચંદજી છાબડા આ પાહુડની પૂર્ણતા નિમિત્તે એક પદ કહે છે. જીનવર કી ધ્વનિ, જીનવર કી ધ્વનિ એટલે દિવ્ય ધ્વનિ, મેઘ ધ્વનિ સમ, મેઘ સમાન. જેમ વરસાદનો વરસાદ પહેલાં જે વાદળાઓ ગાજે એ વાદળાઓ કોઈની ઈચ્છા વગર ગાજે છે. એમ તીર્થંકર ભગવાનની વાણી તીર્થંકર ભગવાનની ઈચ્છા વગર અતિશયને કારણે દિવ્ય ધ્વનિ છૂટે છે. આવી દિવ્ય ધ્વનિ મુખતે ગરજે એટલે મુખેથી છૂટે છે. ગણધર કે શ્રુતિ ભૂમિ, ગણધરો છે એ શ્રુત લબ્ધિના ધારક છે.
તો જે આ ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી એને પણ દ્રવ્યશ્રુત કહ્યું. કેમ? ભગવાનની દિવ્ય ધ્વનિને દ્રવ્યશ્રુત કેમ કહ્યું? તો કે એટલા માટે કહ્યું કે ભગવાનની દિવ્ય ધ્વનિ ગ્રહણ કરનારા ગણધર એ શ્રુત જ્ઞાન દ્વારા ગ્રહણ કરે છે. એ ગણધર શ્રુત જ્ઞાન દ્વારા વાણી ગ્રહણ કરીને અક્ષર પદ સર્જે, 12 અંગ 14 પુરની રચના કરે. પછી આગળ કહે છે, સકલ તત્વ પર પ્રકાશ કરે, જગતાપ નિવારે. 6 દ્રવ્ય 5 અસ્તિકાય, 7 તત્વ 9 પદાર્થ, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ, લિંગના પ્રકાર, વિશ્વનું સ્વરૂપ, પરિણામ વસ્તુનો સ્વભાવ છે, દ્રવ્યનું લક્ષણ, ગુણોનું સ્વરૂપ, પર્યાયનું સ્વરૂપ, ઉત્પાદ વ્યય દ્રવ્યનું સ્વરૂપ, સ્વદ્રવ્ય પરદ્રવ્યનું સ્વરૂપ, ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ. એવા સકળ તત્વનો પ્રકાશ કરે, એનું જ્ઞાન કરાવે. એ જ્ઞાન કરવાથી જગતના જીવો દુઃખના તાપથી નિવૃત્ત થાય. પછી કે છે, હે અહે વિધાન લોક નીકે મન ધારે. કયું સ્વરૂપ, કયા પરિણામ ત્યાગવા જેવા છે, કયા પરિણામ ગ્રહણ કરવા જેવા છે, એનું વિધાન એટલે કથન બારંગ 14 પૂર્વમાં કરવામાં આવે. પછી કે જે વિધિ પુણ્ય પાપ અરુ લોક કી મુનિ શ્રાવક આચરણ ફુની. લૌકિક જનો પુણ્ય પાપ એનો ત્યાગ કરી શ્રાવકપણું, મુનિપણાનું આચરણ ધારણ કરે. કરી સ્વ પર ભેદ નિર્ણય સકલ, સ્વ શું પર શું એનો યથાર્થ નિર્ણય કરે. કર્મ નાસી શિવ લહત મુનિ. અષ્ટ કર્મનો નાશ કરી મુનિ શિવ પદને પામે. હવે કે છે, વર્ધમાન જિનકે વચન વર્તે પંચમકાલ. આ કાળે આખરી તીર્થંકર વર્ધમાન સ્વામી થયા. એમની દિવ્ય ધ્વનિ વર્તે છે. ભવ્ય પાય શિવ મગ લહે. ભવ્ય જીવો મોક્ષ માર્ગ એને પ્રાપ્ત કરે. આવા ગુણ જેને પ્રગટ થયા છે એમને હું વંદન કરું છું. તો આચાર્ય ભગવંત
સૂત્ર કોને કહેવું, સૂત્રનું પ્રયોજન, સૂત્રના સેવનથી મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા આ અધિકારમાં સિદ્ધ કરી શ્રી કુનકુન સ્વામી વિરચિત સૂત્ર પ્રાભૃતની પંડિત જયચંદજી છાબડાકૃત દેશ ભાષા વચનિકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. તો આ રીતે દ્વિતીય પાહુડ સૂત્ર પાહુડ અહીંયા પૂર્ણ થાય છે. સૂત્ર પાહુડના ઉપદેશદાતા અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. સૂત્ર પાહુડને પચાવનાર અને મોક્ષ માર્ગને પ્રગટ કરનાર હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. સૂત્ર પાહુડને સમજાવનાર વર્તમાન કાળે અને મોક્ષ માર્ગ પ્રગટ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ગુરુદેવના સૂત્ર ઉપદેશથી પોતાની પરિણતિ પલટનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.